આ મિત્રો આમ જો આ ગઈઢો થયો ને તો હજી છોકરો નો આવ્યો. રાજભાઈ જો સામેથી જ આવી ગયા છે માર ખાવા. મહાદેવ, જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? તો મિત્રો આજે હતો આપણે રવિવાર ને આજે હતો આપણે રાજભાઈ નો બર્થડે. તો મિત્રો આપણે એને આજે બર્થડે વિશ કરવા જવાનું છે. તો મિત્રો આપણે બર્થડે એને એ રીતનો વિશ કરવાનું કે બધાને યાદ રહેવો જોઈએ, ખાસ કરીને તો એને યાદ રહેવો જોઈએ કે આ ભાઈ બર્થડે વિશ કર્યો તો હાવ નેક્સ્ટ લેવલનો, હાવ ખતરનાક. તો મિત્રો આને જે આપણે આગલો બ્લોગ મૂક્યો હતો ને એમાં આપણે સારો ઘણો બધી રિસ્પોન્સ મળ્યો છે. તો એવો જ સપોર્ટ કરી રાખજો ને. હવે જવું આપણે રાજભાઈ પાસે, તો હાલો ત્યાં જઈને મળીએ. મિત્રો આપણે જવાનું હતું રાજભાઈ પાસે. રાજભાઈ જો સામેથી જ આવી ગયા છે માર ખાવા. મિત્રો આનો આજ બર્થડે છે ને આને આજ છે ને એવા બર્થડે બોમ્બ દેવાના છે કે આને છે ને એનો બર્થડે ભૂલાવો જ ના જોઈ. તો બન્યા રહેજો વ્લોગમાં, તમને દેખાડીએ, મજા આવે તો જ. આ મિત્રો આપણે આવી ગયા હતા હોટલ લઈને, જાવું છે હવે સાસણ ને. આમ જો આ બર્થડે બોય આ ચા બનાવે. હાલે એમ છે હો ભાઈ તું? આપણે નોકરી મેં કીધી સાણું ચાલુ કરતો. આ ભાઈ એવું કઈક કરો ને યાર, તો આમાં પ્રગતિ થાય. આમાં તારો ભૂકી છે, કાઈ નથી ભૂકી હે. ફૂલ બાકાજી. અને આમ જો આ બાવ ફૂલ બાકાજી. આપણી જ છે દુકાન. અને બેવું એને ફૂટક છે. એવું હે? સારું સારું, લ્યો ભાઈ પ્રગતિ કરો તમે બધાય. હાલો તો મિત્રો આપણે સાસણ જઈને મળીએ. તો મિત્રો આપણે સાસણ પૂગી ગયા છે ને અહીંનું ખાલી લોકેશન જોવું ભાઈ તમે, હાવ નેક્સ્ટ લેવલનું લોકેશન. ને ભાઈ આમ ફાર્મ બામ ને બધું છે, અહીં રહેવા બેવાની સગવડતા બધુંય. આ ગાર્ડન આપણે આમ જઈએ, આમ સ્વિમિંગ પુલ છે બધું. જો ભાઈ યાર મજા તો યાર અહીંયા જ આવે, અહીંયા જ જન્નત ફીલ થાય. બાકી અહીંયા સિટીમાં યાર થોડી કઈ મજા આવે. અહીં તમે એક ફેરી આવો યાર ગામડામાં તો તમને અમે યાર તમને બતાવીએ કે શું વસ્તુ છે અહીંયા. આમ જો આ બધાય આપણે અજયભાઈ રાજપૂત છીએ. આપણે એની પાસે મુલાકાત માટે જ આવ્યા છીએ, એટલે એ બધું આપણે બતાવે છે કે આ રીતનું હોય સાસણગીરની અંદર. બોલો ભાઈ, એમ તો હું કાઈ નહીં. આ બાઠિયું કેવું લાગ્યું? હા વાયડીનું છે ભાઈ. જો આપણે આ મિત્રની છે ને અહીં હોટલ છે, આ મિત્ર અહીં હોટલમાં કામ કરે છે. તમારે અહીં રહેવો બેવાની સગવડતા બધું છે. એક ફેરી તમે અહીંયા આવો સાસણની મુલાકાતે, મોજ જ આવે યાર. અહીં જો આમ સ્વિમિંગ પુલ બિનિંગ પુલ ને આમ કાંઈ ના ઘટે. મોટા માટે સ્વિમિંગ પુલ ના બાળકો માટે અત્યારે તો અહીં ભરાય છે, સાફસૂફ કર્યું પાણી, નવું પાણી ભરાય છે. બાકી અટાણે આપણે નાવું જ તું આમાં. ભાઈને ફોન કર્યો તો ભાઈ કહે કે ખાલી છે અટાણી, કે ભરાય છે, કે મજા નહીં આવે કે કાંઈ. મિત્રો જો આ બધા ફોટા પાડવા વર્ગી ગયા છે. ફૂલ બાકાજીમાં છે અત્યારે. આ છે ને આ ખરડું, આ આપણે વારો જ નહીં આવવા દે આ ફોટો પાડવાનો. આમ જોઈ હેપી બર્થડે દે 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 દે. ઉભરે એમ ન હોય.
ભાઈને કહો એને સરપ્રાઈઝ ગિફ્ટ મળી ગઈ છે આપણી તરફથી. હવે આપણે એને કેક ખવડાવવાનો બાકી છે એ આપણે જોવા માટે રાતે મળશું. આઈ જશે ને આને આંધળો કરી દેવાનો હોય હવે મારી એને યાદ રહેવો જોઈએ બર્થડે કે આ રીતનો મારો બર્થડે ઉતરો તો. ભાઈ બનો એ કેવો આવે દાદાગીરી કરતો હતો આવે પણ એકવાર રાતે ખાલી આવજો ને પછી એને કહેશું કે આપણે શું છે ઈ. થેન્ક યુ મારા ભાઈ લોકોને બધાને. બધો ઇન્ટ્રો તો લઈ લો. જેટલા મારા ભાઈ છે બહેનો છે તથા મારા ચાહકો જેટલાય મને બર્થડે વિશ કરી એના માટે ધન્યવાદ આભાર. થેન્ક હાલો મિત્રો તો ફોટા બોટા પાડી લઈને પછી તમને મળીએ. હવે અહીંથી ડાયરેક્ટ જવાનું છે સનશાઇન પોઈન્ટે. ત્યાં તમને દેખાડું આખું વ્યૂ નું લોકેશન ભાઈ નેક્સ્ટ લેવલ મજા જ આવશે. હાવ તો વ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. આ મિત્રો આમ જો આ ગઈઢો થયો ને તો હજી છોકરો નો આવ્યો. આ જો આમ જો આમ જ કરશે હોય આમ જ કરશે. હાલો મિત્રો તો આપણે મળીએ ડાયરેક્ટ સનશાઇન પોઈન્ટે. તો મિત્રો આપણે સનશાઇન પોઈન્ટ આવી ગયા છે ને આમ જો આપણે ગાડી બાગડી અહીં પાર્કિંગ કરી દીધી છે ને પાર્કિંગની વ્યવસ્થા બધી એક નંબર એમાં કાંઈ ના ઘટે મિત્રો. તો હાલો આપણે હવે જઈએ. ખાલી અહીંનું લોકેશન તમે જો હાવ નેક્સ્ટ લેવલ નું હાવ જો આવું લોકેશન તમને અહીંના સિવાય ક્યાંય ના જોવા મળે. અને ભાઈ સાહેબ આમ ચાલ્યા હોય ને ઉપર ભાઈ કાંઈ ના ઘટે. તમને બધો વ્યૂ બતાવવાનો જ છે ચિંતા કરો જ માં. તો આપણે અહીં ઉપર આવી ગયા અહીં ખાલી અહીંનું લોકેશન જોવું યાર તમે હાવ નેક્સ્ટ લેવલનું લોકેશન. અને ફેમિલી આવીને આવો ને ભાઈ તો જરૂરથી મુલાકાત લેજો. બહુ મજા આવે એવી વસ્તુ છે. એક નંબર મજા આવે એવું છે ભાઈ. મિત્રો વ્યૂ જો તમે હાવ નેક્સ્ટ લેવલ નો ભાઈ મોજો જ આવ્યા કરે બહુ યાર તમે એકવાર. હા ભાઈ આવો નજારો જોવો હોય ને તો ગાંડી ગીરમાં જવું પડે ભાઈ તમારે. તો મિત્રો આપણે ફોટા બોટા પાડી લીધા છે અને હવે જવાનું છે ડાયરેક્ટ ઘરે. તો હાલો હવે નીકળીએ ધીમે ધીમે ઓછા પગલે. મિત્રો તમે આવો ને તો મુલાકાત લેજો. એક નંબર થીમ વાળી વસ્તુ છે. હવે નીકળીએ બીજું. ભાઈ બધી બાકાચીકી વાળું જ છે. મજા આવે તો લાઈક સબસ્ક્રાઇબ કરજો. આ જો મિત્રો બાઠિયું હવે ત્યાં હાલો મિત્રો તો મળીએ પછી. તો મિત્રો આપણે ઘરે આવી ગયા છે ને આજના બ્લોગમાં બસ એટલું જ. તો બ્લોગ સારો લાગ્યો હોય તો ચેનલને ફોલો અને સબસ્ક્રાઇબ કરતા જજો. ત્યાં સુધી બધાને જય શ્રી રામ ને હર હર મહાદેવ.